સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરે રીલા ઉડ્યા છે। આપને જણાવી દઈએ કે સુરતના પલસાણાના ટુંડી ગામ પાસે દ્વારકેશ સોસાયટીમાં એક સનસનીખેજ ગોળીબારની ઘટના બની હતી। સોસાયટીમાં રમવા બાબતે તકરાર થઈ તેના તકરાર એટલી ઉગ્ર બની કે તેમાં એક્સ આર્મીમેનના પુત્રએ કેટલાક લોકો પર ધડાધડ ફાયરિંગ કર્યું। સિક્યુરિટી એજન્સી ચલાવતા એક્સ આર્મીમેનના પુત્ર દ્વારા ફાયરિંગ થતા બે મહિલા અને બે પુરુષ મળી 4 લોકો ગંભીર રીતના ઈજાગ્રસ્ત થયા છે। તમામ ઈજાગ્રસ્તોને બારડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અંધાધૂંધ ગોળીબાર કરતા એક ઈસમની હાલત ગંભીર થઈ હતી। આપને જણાવી દઈએ કે ફાયરિંગ કરતો આ ઈસમ અને તેના વિડીયો કેમેરામાં પણ કેદ થયા છે। પોલીસે આ મામલે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઇમરજન્સીમાંથી ડ્યુટી પર છું અત્યારે। ગનશોટ ઇન્જરીના 4 પેશન્ટ આવેલા છે। પલસાણા ગામે પલસાણા તાલુકાના તુંડી ગામે બનાવ થયેલો છે। સાંજના 7 વાગ્યાના ગાળામાં કંઈ ઝઘડો થયો તેમાં આ બનાવ થયેલો છે। તેના 4 એક દર્દી આપણે ત્યાં આવેલા છે, સારવાર હેઠળ છે અને બાકીના રિપોર્ટ હજુ આવતા છે। માયાબેન કરીને છે, તેના પેટના ભાગે મોટો ઘાવ તથા લોહીનો ઘાવ આવેલો છે, એટલે એના રિપોર્ટ કરીને એને દાખલ કરીને પછી આગળની સારવાર માટે અમે તૈયારી કરીએ છીએ। એમાં ગોળીઓ છે કે અંદર બીજું કંઈ છે તે એક્સરેમાં તો કંઈ મેટલ જેવું દેખાતું છે, પણ એક્ઝેક્ટ તો પછી એક્સપર્ટ ઓપિનિયન એમના सर्जन साहब आपसे। हम लोग तो मैं तो उधर बैठी थी, तो मेरा भाई उधर से आ रहा था, उधर ही सोसाइटी में ही था। तो वो लोग है ना ऑटो भर के और बहुत सारी बाइक थी उनके पास, तो उस पर बैठ के आए थे सब, तो रख के उन लोग डंडा वंडा सब रख के लाए थे पहले से। फिर उन 3-4 औरतें थी और उनके साथ बहुत सारे आदमी थे, वो दारू पी के आए थे। तो मेरे भाई से ना मतलब बहुत चिल्ला के बोलने लगी औरतें, तो फिर मेरे मतलब सब बोलने लगे आदमी लोग। तो मेरे भाई ने थोड़ा ऐसे ऊँचे थोड़ा बोला ना तेज, तो वो उसको मारने लगी ईंट पत्थर से सबसे। तो वो 2-3 लड़के थे, वो बचा रहे थे उनको, तो उनको भी मारा उन्होंने। हॉस्पिटल इमरजेंसी